नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरीना यूट्यूब लाइव चैनल में आपनु हार्दिक स्वागत करूं छुं। आज आपणे पाठ 6 में सहकारी मंडळीना जे गैरफायदा छे एटले के मर्यादा छे एनी वात करशुं। अगाऊ आपणे लाक्षणिकता अने फायदानी वात करेली, बराबर छे। सहकारी मंडळीनी मर्यादा के गैरफायदामां पहेલું छे मूडीनी मर्यादा, बराबर है। वधु मूडी एकठी करवानुं मुश्केल है। सहकारी मंडली में लिमिटेड सभ्यो होय छे એટલે જાજી મૂડી ભેગી કરી શકાતી નથી, બરાબર। એટલે શેરની કિંમત પણ ઓછી હોય છે, સભ્યો આર્થિક રીતે નબળા વર્ગના વધુ હોય છે અને સભ્ય દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ નથી। આજે કંપનીમાં શું હોય છે કે વધુ શેર ખરીદવાનું આકર્ષણ હોય છે। શું કામ? તો કે શેર દીઠ મતાધિકાર છે। જ્યારે આમાં તો ગમે એટલા શેર લ્યો, મત તો એક જ આપવાનો, એટલે શું થાય છે તો કે શેર દીઠ મતાધિકાર નથી, એટલે જે આકર્ષણ હોય એ નથી રહેતું, જેना कारणे मूडीनी मर्यादा है। जेटली मूडी एकठी करवी होय एटली थई शकती नथी। बीजुं छे कार्यक्षम वहीवटनो अभाव। कार्यक्षम वहीवटनो अभाव, बराबर छे। जे वहीवट कंपनी में थाय छे एवो वहीवट सहकारी मंडली में नहीं थी सकतो, कारण के कंपनी में वधु मूडी ने लीधे सारा तज्ञ अनुभवी व्यक्तिओं ने संचालक बनावी शकाय छे। ज्यारे सहकारी मंडली में सभ्योना प्रतिनिधि तेवा मंडलीना संचालको मानद सेवा आपता होय छे, એટલે કે એકદમ સ્વયંસેવકની જેમ કામ કરતા હોય છે। નફો કમાવો, વધુ પગાર લેવો એવો એનો ઇન્ટેન્શન નથી હોતો, बराबर, एवो हेतु होतो नहीं। એટલે શું કરશે તો કે એવી સેવા આપશે કે માનદ સેવા કહેવાય। ટૂંકમાં એ વધુ પગાર ને એવું ન લઈ શકે, બરાબર। એટલે જે તજજ્ઞ વ્યક્તિઓ છે ઘણીવાર મળતા નથી। માનદ સેવાને કારણે તેઓ મંડળીના સંચાલન અને વહીવટ પ્રત્યે અંગત રસ દાખવતા નથી। કંપનીમાં તો સૌથી વધુ શેર હોય, માનો કે રિલાયન્સમાં સૌથી વધુ શેર મુકેશ અંબાણી પાસે છે। આજે व्यवस्थित वहीवट नहीं करे तो सौथी वधु खोट एने खुद ने ज जाशे। रतन टाटा व्यवस्थित मेहनत न करे तो शुं थाय, सौथी वधु शेर एना ज होय, सौथी वधु खोटे एने ज, एटले ए ध्यान राखशे अने व्यवस्थित करशे। आमां शुं थाय, अंगत रस होतो नथी, एम थाय सेवा भावथी करीए छीए, એટલે ઘણીવાર અમુક લોકો વહીવટ સરખું ન પણ કરે। ઉપરાંત તેની પાસે વિશિષ્ટ જ્ઞાન, ધંધાકીય અનુભવ અને સમયનો અભાવ હોઈ શકે तो पण मंडळीना वहीवटमां बिन कार्यक्षमता प्रवेश छे। जूथबंधी अंगत हितने कारणे गैरवहीवट सर्जाय छे, बराबर। घणीवार अमुक एवा ग्रुप बनी जाय, ए ग्रुप ने कारणे एक ग्रुप बीजा ग्रुप ने तो के नड़तररूप थतुं होय। टूंकमां सहकारी मंडळीमां जो राजकारण घुसी जाय तो व्यवस्थित वहीवट थतो नथी, बराबर। त्यार पछी त्रीजुं छे राजकीय हस्तक्षेप। राजकीय हस्तक्षेप कीधुं छे। विविध राजकीय पक्षों मंडली उपर पोतानुं वर्चस्व मेळववा माटे प्रत्यक्ष के परोक्ष रीते प्रयत्न करता होय छे। मंडली राजकीय असर नीचे काम करे त्यारे धंधाकीय स्वातंत्र्य जोखमाय छे, परिणामे लोकशाहीना मूल्यों जोखमाय। तमे जुओ, आणंदनी अमूल डेरी छे एक जातनी सहकारी मंडली छे, बराबर। सूरतनी सुमूल डेरी छे सहकारी मंडली छे, અને બનાસકાંઠાની દૂધસાગર ડેરી છે એ સહકારી મંડળી છે। હમણાં તમે દૂધસાગર ડેરીના સમાચાર જોતા હશો, એમાં જે એનો ચેરમેન હતો એને કૌભાંડ કર્યા, પૈસા ખવાઈ ગયા ઘાસચારાના, બરાબર। ઘણું બધું અંદર ખોટું થયું, બરાબર। એટલે આવી રીતે રાજકીય હસ્તક્ષેપ થાય, રાજકીય પક્ષો જો આમાં ભાગ લેવા માંડે તો સહકારી મંડળીનો જે વહીવટ થવો જોઈએ એ થતો નથી।
ચોથું છે સભ્યો વચ્ચે અસહકાર. સભ્યો વચ્ચે અસહકાર. અસહકાર એટલે વ્યવસ્થિત કામ ન થતું હોય. મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ હોય, સભ્યોમાં પરસ્પર કુસુમ, સંઘર્ષ, જૂથબંધી, સ્વાર્થ વૃત્તિ વગેરે પ્રવેશે ત્યારે સહકારની સંસ્થામાં અસહકારનું નિર્માણ થાય છે. બરાબર, લોકો એકબીજાને અડચણરૂપ થાય, એકબીજાની ઈર્ષા અદેખાય છે, જેને લીધે સહકારી મંડળીનું જે સંચાલન થવું જોઈએ એ થતું નથી. એકબીજા વ્યક્તિ એકબીજાના કામ અટકાવે છે, રોકે છે, જેથી કરીને બધા સભ્યોને આનું નુકસાન ભોગવવું પડે. એટલે જ્યાં સુધી, એટલે તો સહકારી મંડળીનું સૂત્ર છે વિના સહકાર નહીં ઉદ્ધાર. એટલે એકબીજા સાથે કોઓપરેટ કરવાનું છે, સહકાર આપવાનો છે, એટલે તેને કોઓપરેટિવ સંસ્થા કહેવાય છે. બરાબર, આપણે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે એ સહકારી બેંક છે, સરકારી નથી, સહકારી. બરાબર, રાજકોટ જિલ્લાના ખેડૂતોએ સ્થાપેલી છે. બરાબર, સહકારી મંડળી પછી તો આપણે અહીંયા ત્યાર પછી સંયુક્ત હિસ્સાવાળી કંપનીની વાત કરવાની છે. બરાબર, સંયુક્ત હિસ્સાવાળી કંપની. બરાબર, સંયુક્ત હિસ્સાવાળી કંપની. ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રો દ્વારા માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું છે. મોટા પાયા ઉપર મૂડીની જરૂરિયાત સાથે જોખમનું પ્રમાણ પણ વધ્યું છે. આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ તરીકે વૈયક્તિક માલિક કે ભાગીદારી પેઢી અનુકૂળ ન આવે તે સ્વાભાવિક છે. બરાબર, ધીમે ધીમે ધંધાનો વિકાસ થયો છે. ધંધો હવે કોઈ શેરી, મોહલ્લા કે ગામ કે શહેર પૂરતો નથી. ધંધો છે એ વિશ્વ સમક્ષ વિકસો છે. સમગ્ર વિશ્વના લોકો છે તમારા ગ્રાહકો બની શકે છે. બરાબર, વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની મર્યાદાઓ અને મૂડીની મર્યાદા, ટૂંકું આયુષ્ય વગેરે હતી. મોટા પાયા ઉપર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. મૂડીની સલામતી, જવાબદારી, જોખમની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન, આવા અનેક પ્રશ્નો ઉભા થયા અને આ અનેક પ્રશ્નોના ઉકેલ રૂપે તો કે નવી ધંધાકીય વ્યવસ્થા અમલમાં આવી, જેને સંયુક્ત હિસ્સાવાળી કંપની કહેવાય છે. એક વ્યક્તિનો હિસ્સો નહીં, પણ ઘણા બધા વ્યક્તિઓનો હિસ્સો હોય છે, જેને ટૂંકમાં આપણે કંપની તરીકે ઓળખીએ છીએ. બરાબર, શું કહેવામાં આવે છે? કંપની. બરાબર, એટલે કે આખું નામ નથી બોલાતું જોઈન્ટ સ્ટોક કંપની, સંયુક્ત હિસ્સાવાળી કંપની, પણ માત્ર કંપની તરીકે ઓળખીએ છીએ. કંપની સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગને ઝડપી વેગ મળ્યો છે. આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં કંપની ઉપરના નિયમન માટે 1956 નો કંપની ધારો અમલમાં હતો. હવે તારીખ 1/4/2014 થી 2013 નો કંપની ધારો અમલમાં આવ્યો છે. બરાબર, એપ્રિલ મહિનો અને 2014 થી 2013 નો કંપની ધારો, આની પહેલા 1956 નો કંપની ધારો અમલમાં હતો, પણ હવે 2013 માં નવો કંપનીનો કાયદો બન્યો છે, એ અમલમાં છે. ત્યાર પછી હવે આપણે કંપનીનો અર્થ ને વ્યાખ્યા, કંપનીનો અર્થ અને વ્યાખ્યા. બરાબર, કંપનીનો અર્થ ને વ્યાખ્યા. કંપની એ સમાન હેતુ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. કાયદાની દ્રષ્ટિએ કંપની એક કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. કંપની ઇઝ એન આર્ટિફિશિયલ, ઇનવિઝિબલ એન્ડ ઇન્ટેન્જિબલ પર્સન ઇન આઈસ ઓફ લો. બરાબર, શું કીધું છે? કાયદાની દ્રષ્ટિએ કંપની છે કૃત્રિમ વ્યક્તિ છે. આપણે નામામાં સિદ્ધાંતો શીખીએ છીએ, નામામાં જે વ્યક્તિ ખાતાના નિયમમાં આવે છે કે માત્ર જીવંત વ્યક્તિ છે એ વ્યક્તિ નથી ગણવામાં આવતી, પણ પેઢીને પણ વ્યક્તિ તરીકેનું અસ્તિત્વ આપવામાં આવ્યું છે.
બરાબર, જે અદ્રશ્ય અને અમૂર્ત છે. અમૂર્ત એટલે જેનો કોઈ આકાર નથી. 2013 કંપની ધારા પ્રમાણે કંપની એટલે કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલ કંપની. આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન છે. ટૂંકમાં કંપનીનું સર્જન કાયદા દ્વારા થાય છે. ત્યાર પછી હવે આપણને અહીંયા લાક્ષણિકતાઓ આપી છે. કંપનીની લાક્ષણિકતાઓ. કંપનીની લાક્ષણિકતાઓ, બરાબર. પેલું છે કાયદેસરનું વ્યક્તિત્વ. કંપનીની નોંધણી થતા કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે. કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે છે, મીન્સ કે કેસ કરી શકે, કંપનીના નામે કેસ થઈ શકે છે. અને કંપની ઉપર પણ વ્યક્તિઓ કેસ કરી શકે છે, બરાબર. અને કંપની સામે કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, કંપની ઉપર કેસ થાય અને કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરી શકાય અને કંપની પણ કોઈ ઉપર કેસ કરી શકે, બરાબર. રેડબુલ નામનું એનર્જી ડ્રિંક આવે છે, બરાબર. તો રેડબુલ નું સૂત્ર છે ઇટ્સ ગીવ યુ વિંગ્સ, એટલે કે આ ડ્રિંક તમને પાંખો આપે છે, બરાબર, અથવા આ ડ્રિંક ને લીધે તમને પાંખો ઉગે છે. હવે એક વ્યક્તિએ કોર્ટમાં કેસ કર્યો કે હું 8 વર્ષથી રેડબુલ પીઉં છું, બરાબર, પણ મને પાંખો ઉગી નહીં, તો મને 5 કરોડનું વળતર આપો. અને કંપનીને 5 કરોડનું વળતર દેવું પડ્યું, બરાબર. શું કરવું પડ્યું? 5 કરોડનું વળતર દેવું પડ્યું. શું કામ? તો કે એને એની ટર્મ્સ એન્ડ કન્ડિશન લખી નહોતી. વિદ્યાર્થી મિત્રો, તમે જે જાહેરાત જોવો છો ને, તો એ જાહેરાતમાં તમે જોજો એકાદા ખૂણે ખાચરે લખ્યું છે ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશન. ટૂંકમાં આ બનાવટી વસ્તુ છે, આ સાચું નથી. રચનાત્મક ચિત્રણ એવું કદાચ હિન્દીમાં લખેલું હોય છે, રચનાત્મક ચિત્રણ, ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશન. ટૂંકમાં માત્ર વસ્તુની જાહેરાત માટે આ રીતનું એડવર્ટાઇઝ કરવામાં આવે છે, બરાબર. તો એવું લખવું પડે, પણ રેડબુલે આવી જાહેરાતમાં આવું નહોતું લખ્યું એટલે એની ઉપર કેસ થયો, બરાબર. એટલે કંપની છે એ કૃત્રિમ વ્યક્તિ છે, તમે એની ઉપર કેસ પણ કરી શકો ને કંપની તમારી ઉપર કરી શકે. બીજું છે કાયમી અસ્તિત્વ. કાયદાથી કંપનીને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. કંપની તેના સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી સભ્યોના મૃત્યુ, નાદારી જેવા પ્રસંગોથી કંપનીના અસ્તિત્વને અસર થતી નથી. ફડચાની પ્રક્રિયાથી જ કંપનીનો અંત લાવી શકાય છે. ફડચો એટલે તો કે કંપનીનું વિસર્જન કરવું, બરાબર છે. તો વિસર્જનની પ્રક્રિયા કરીને કંપનીનો અંત લાવી શકાય. બાકી કંપની એ કાયદેસરની વ્યક્તિ છે, બરાબર. ત્રીજું છે મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. કંપનીની મૂડીને નાના નાના હિસ્સામાં વેચવામાં આવે છે અને આવો નાનો એવો હિસ્સો એટલે શેર છે 10 રૂપિયાનો એક હોય. ટૂંકમાં સામાન્ય વ્યક્તિ 10 રૂપિયા કાઢી શકે. ટૂંકમાં સામાન્ય વ્યક્તિ શેર ખરીદી શકે અને કંપનીમાં ભાગ રાખી શકે. એટલે કોઈ પણ વ્યક્તિ કંપનીમાં ભાગ રાખી શકે એટલા માટે નાનો એવો હિસ્સો રાખવામાં આવ્યો છે. શેર બહાર પાડી કંપની વિશાળ પાયા ઉપર મૂડી ભંડોળ એકઠું કરી શકે છે. શેર ખરીદનાર કંપનીનો શેર હોલ્ડર ગણાય છે, બરાબર. શેર ખરીદનાર શું ગણાય છે? કંપનીનો શેર હોલ્ડર, બરાબર. તો જેની પાસે શેર છે એ કંપનીનો માલિક કહેવાય, શેર હોલ્ડર કહેવાય છે. એટલે મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન કરવામાં આવે.
ચોથું છે શેરની સરળ ફેરબદલી. શેરની સરળ ફેરબદલી. બરાબર. કંપનીનો શેર છે હવે ઓનલાઈન થઈ ગયા છે. બરાબર. જેમ તમે ઓનલાઈન વસ્તુ ખરીદી શકો છો, વેચી શકો છો, બરાબર છે, એ જ રીતે હવે ઓનલાઈન તો કે કંપનીના શેર ખરીદી શકાય છે, વેચી શકાય છે, બરાબર છે. એટલે આખી પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ છે. એટલે શેરની ફેરબદલી એકદમ સરળ રીતે કરી શકાય છે. આજે તમે કોઈ કંપનીના, માનો કે ટાટા કંપનીના શેર તમે આજે ખરીદા અને કલાક પછી વેચવા હોય તો વેચી શકાય, કદાચ કાલે વેચવા હોય તો વેચી શકાય. વળી પાછું એમ થાય કે વળી પાછા ખરીદવા છે ટાટા કંપનીના તો લઈ શકો, વળી પાછા વેચવા હોય તો વેચી શકો. પણ વિચાર કરો જ, કોઈ સિરામિકના કારખાનામાં આજે તમે એમ કે ભાગ રાખવો છે, પછી કાલે એમ કે નથી રાખવો, વળી ભાગ કાઢ નાખો, વળી ઈ જ કારખાનામાં એમ કે આજ રાખવો છે, રાખવા દે, ના પાડ દે. પણ કંપનીમાં આવું શક્ય છે. શેરની ફેરબદલી સરળ છે, ઓનલાઈન છે. એટલે આજે તમે શેર લીધા હોય તો કાલ વેચવા હોય તો વેચી શકો, આજને આજે વેચી શકો, ફરી પાછા પરમદી લેવા હોય તો લઈ શકો. એટલે શેરની ફેરબદલી એકદમ સરળ. એ શેરની ફેરબદલી કંપનીનું મહત્વનું લક્ષણ છે. બરાબર. બીજા કોઈ ધંધામાં આટલી સરળતાથી મૂડી રોકી શકાય ને પાછી લઈ શકાતી નથી. પાંચમું છે સામાન્ય મહોર. કોમન સીલ. બરાબર. સામાન્ય મહોર કહેવાય. કરારો, શેર પ્રમાણપત્રો, દસ્તાવેજો, રોજબરોજના વ્યવહારોમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે સામાન્ય મહોર લગાવવામાં આવે છે. બરાબર. શું કરવામાં આવે છે તો કે કરાર, શેર પ્રમાણપત્ર, દસ્તાવેજો અને રોજબરોજના વ્યવહારોમાં કંપનીની સંમતિ દર્શાવવા. સામાન્ય મહોર એટલે કંપનીનું એક નિશાન હોય, ચિહ્ન હોય. જેમ કે ટાટા કંપની હોય તો ટી હોય, હ્યુન્ડાઈ કંપનીનો એચ હોય, હોન્ડા કંપનીનો એચ હોય. પણ હ્યુન્ડાઈનો એચ ત્રાસો હશે, ત્રીજી ABCD માં, અને હોન્ડાનો એચ મોટો કેપિટલ હશે. બરાબર. તો એને સામાન્ય મહોર કહેવાય. કોઈ પણ કામ કરવામાં કંપનીનો આ મહોર મીન્સ કે સીલ જરૂરી છે. છઠ્ઠું છે સંચાલન. કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદનપત્ર, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને નિયમન પત્ર, આર્ટિકલ ઓફ એસોસિએશનને આધીન રહી સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર કંપનીનું સંચાલન કરે છે. લોકશાહીની જેમ જ શેર હોલ્ડરોમાંથી જ અમુક વ્યક્તિને ચૂંટી કાઢવામાં આવે છે. આવા 8-10 વ્યક્તિઓ ભેગા થઈને આખી કંપનીનું સંચાલન કરે, જેને બોર્ડ ઓફ ડિરેક્ટર કહેવામાં આવે છે. જેને કંપનીના નિયમ પ્રમાણે આવેદનપત્ર અને નિયમન પત્રના નિયમ પ્રમાણે વહીવટ કરવાનો હોય છે. સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે, જે કંપનીનું સંચાલન સંભાળે છે. આમ કંપનીમાં માલિકી અને સંચાલન બંને અલગ અલગ પણ હોઈ શકે ને એક પણ હોઈ શકે. રિલાયન્સમાં સંચાલક મુકેશ અંબાણી છે અને શેરધારક પણ છે. ટાટામાં સંચાલક એ છે, શેરધારક પણ છે. પણ ઘણી કંપની એમાં હોય કે જેમાં સંચાલક અલગ હોય અને શેરધારક બીજા હોય. બરાબર છે. સાતમું છે સભ્યનો દરજ્જો. કંપનીમાં સંચાલન અને માલિકી અલગ હોવા ઉપરાંત કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળતું હોવાથી કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં. તે સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધન કરતા બની શકે નહીં, પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે. કંપની સભ્ય સાથે કરાર નથી કરી શકતી, પરંતુ સભ્ય છે એ કંપની સાથે કરાર કરી શકે છે. બરાબર. સભ્ય કોઈ પણ અન્ય કંપની સાથે કરાર કરી શકે, પોતાની કંપની સાથે કરાર કરી શકે. કારણ કે કંપની છે કૃત્રિમ વ્યક્તિ છે, એટલે એ કરાર ન કરી શકે, પણ સભ્ય કરાર કરી શકે. બરાબર.
8મું છે સભ્ય સંખ્યા। ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ સભ્યોની સંખ્યા 200 હોય છે। જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ સભ્ય સંખ્યા પર કોઈ નિયંત્રણ નથી, બરાબર। ખાનગી કંપની, પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો હોઈ શકે। આપણે પૂજારા ટેલિકોમ છે એ પ્રાઇવેટ કંપની છે, પૂજારા ટેલિકોમ પ્રાઇવેટ લિમિટેડ એવું લખેલું હોય છે, એમાં વધુમાં વધુ 200 સભ્યો હોઈ શકે, ઓછામાં ઓછા 2। પણ જાહેર કંપની હોય, મોટી કંપની હોય, એમાં ઓછામાં ઓછા 7, વધુમાં વધુ કોઈ લિમિટ નથી, બરાબર, ગમે એટલા રાખી શકાય છે। ત્યાર પછી 9મું છે સભ્યોની જવાબદારી। સભ્યોની જવાબદારી, કંપનીમાં સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત હોઈ શકે છે। શેરથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેરની રકમ પૂરતી જ હોય છે। હા, તમે કોઈ કંપનીના 5000 ના શેર લીધા તો તમારા પૈસા વધુમાં વધુ તો કે 5000 ડૂબી શકે, પણ લિમિટેડ કંપનીના શેર લીધા હોય, અનલિમિટેડ નહીં। કોઈ કંપનીના તમે 1000 રૂપિયાના શેર લીધા તો વધુ વધુ તમને 1000 નું નુકસાન થાય, કારણ કે કંપનીમાં જવાબદારી મર્યાદિત હોય છે, બરાબર। ભાગીદારી પેઢીમાં અમર્યાદિત જવાબદારી, ભાગીદારી પેઢીમાં જો નુકસાન થાય તો પર્સનલ પ્રોપર્ટી વેચીને પણ જવાબદારી ચૂકવવી પડે, દેવા ચૂકવવા પડે। વાસ્તવમાં અમર્યાદિત જવાબદારી વાળી કંપનીઓ ઘણી જ ઓછી જોવા મળે છે। સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત તે કંપનીના આવેદન પત્રમાં લખેલું હોય છે કે ભાઈ આ કંપની છે એ જવાબદારી વાળી છે કે અમર્યાદિત જવાબદારી વાળી। મોસ્ટ ઓફ માણસો મર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં જ પૈસા રોકતા હોય છે, કારણ કે એમાં શું થાય, કોઈ રિસ્ક ઓછું રહે, ટૂંકમાં તમે પૈસા રોક્યા હોય એટલું જ રિસ્ક રહે છે, બરાબર। 10મું છે મૂળભૂત અધિકારો। કાયદાથી કંપનીને અલગ કાનૂની અસ્તિત્વ મળે છે, પરંતુ કંપની દેશની નાગરિક નથી, તેથી નાગરિકને પ્રાપ્ય એવા મૂળભૂત અધિકાર કંપનીને નથી મળતા। આપણે જાહેરમાં બોલવાની સ્વતંત્રતા હોય છે, લખવાની સ્વતંત્રતા હોય છે, બરાબર। કોઈ પણ દેશના નાગરિક છે એવી સ્વતંત્રતા, ટૂંકમાં આ બધા મૂળભૂત શિક્ષણ મેળવવાનો હક છે, આ બધા મૂળભૂત અધિકાર આપણને મળે છે। પણ કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી એને આવા અધિકારો મળતા નથી, બરાબર। એટલે મૂળભૂત અધિકાર કંપનીને નથી મળતા। છેલ્લું લાસ્ટ છે શેર દીઠ મતાધિકાર। 11મું શેર દીઠ મતાધિકાર, બરાબર। કંપનીમાં મતાધિકાર શેર દીઠ હોય છે। તમારી પાસે એક શેર છે, તમે કંપનીની ચૂંટણીમાં 1 મત આપી શકો છો। તમારી પાસે 5 શેર છે, તમે કંપનીની ચૂંટણીમાં, સંચાલકોની ચૂંટણીમાં કઈ ડિસિઝન લેવાનો એમાં 5 મત આપી શકશો। અને જો તમારી પાસે લાખેક શેર હશે તો તમે જેને મત આપશો એને 1 લાખ મત મળશે। એટલે કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોવાથી જેની પાસે વધુ શેર હોય એ વધુ મત આપી શકે છે, બરાબર। સહકારી મંડળી જેવું નથી કે એક વ્યક્તિ એક જ મત આપી શકે, બરાબર, પણ ઘણા બધા મત આપી શકે છે। તમારી પાસે જેટલા શેર એટલા મત તમે આપી શકો છો, બરાબર। વિદ્યાર્થી મિત્રો, આ સંયુક્ત હિસ્સાવાળી કંપનીની લાક્ષણિકતાઓ છે અહીંયા પૂર્ણ થાય, બરાબર। ને આપણો વિડીયો પણ અહીંયા પૂર્ણ કરીશું। નેક્સ્ટ આપણે તો કે કંપનીના ફાયદા વિશે વાત કરીશું। ત્યાં સુધી નમસ્કાર।